દૈનિક બાઇબલના વાંચનો 23 ફેબ્રુઆરી 2026 તપૃતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત પોલીકાર્પનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન કર્મકાંડના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન કર્મકાંડના ગ્રંથમાંથી અધ્યાય 19 કલમ 1-2 અને 11-18. પછી પ્રભુએ મોશેને કહ્યું, ઇસરાયેલીઓના આખા સમાજને આ પ્રમાણે કહે, પવિત્ર રહો, કારણ હું તમારો ઈશ્વર પ્રભુ પવિત્ર છું. તમારે ચોરી ન કરવી કે કોઈને છેતરવું કે ઠગવું નહીં. મારા નામના ખોટા સોગંદ ખાઈ મારા નામને કલંક લગાડવું નહીં. હું તમારો ઈશ્વર પ્રભુ છું. કોઈનું શોષણ કરવું નહીં કે તેને લૂંટી લેવું નહીં. મજૂરીએ રાખેલા માણસની મજૂરી બીજા દિવસ સુધી બાકી રાખવી નહીં. કોઈને બહેરો જાણી ગાળ ન દેવી કે આંધળો જાણી તેના માર્ગમાં પથરા ન મૂકવા. મારો ડર રાખજો. હું તમારો ઈશ્વર પ્રભુ છું. ગરીબો પ્રત્યે ખોટી દયા બતાવીને કે મોટાની શરમ રાખીને અન્યાયી ચુકાદો આપવો નહીં. ન્યાય સચ્ચાઈથી કરવો. કોઈની કુતલી કરવી નહીં. કોઈના ઉપર ખોટો આરોપ મૂકી એનું જીવન જોખમમાં મૂકવું નહીં. હું પ્રભુ છું. કોઈને વિશે મનમાં ડંખ રાખ્યા વગર નિખાલસપણે તેનો દોષ બતાવો, એટલે તેનું પાપ તારે માથે નહીં આવે. કોઈના ઉપર વેર વાળવું નહીં કે કીનો રાખવો નહીં, બલકે તારા માનવ બંધુ ઉપર જાત જેટલો પ્રેમ રાખવો. હું પ્રભુ છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 25 કડી 31-46. જ્યારે માનવ પુત્ર બધા દેવદૂતો સાથે મહિમાપૂર્વક આવશે, ત્યારે તે મહિમા ભર્યા સિંહાસન ઉપર બિરાજશે. ત્યારે બધી પ્રજાઓને તેની સમક્ષ ભેગી કરવામાં આવશે, અને જેમ ભરવાડ ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. તે ઘેટાને પોતાને જમણે હાથે અને બકરાને ડાબે હાથે ગોઠવશે. પછી રાજા પોતાના જમણા હાથ તરફના લોકોની કહેશે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે. સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાખેલું રાજ્ય ભોગવો. કારણ મને ભૂખ લાગી હતી, ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું. મને તરસ લાગી હતી, ત્યારે તમે મને પાણી પાયું હતું. હું અજાણ્યો પ્રવાસી હતો, ત્યારે તમે મને આશરો આપ્યો હતો. હું ઉઘાડો હતો, ત્યારે તમે મને વસ્ત્રો પહેરાવ્યા હતા. હું માંદો હતો, ત્યારે તમે મારી ભાળ કાઢી હતી. હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા. ત્યારે એ ધર્મિષ્ઠ માણસો એમને પૂછશે, પ્રભુ, અમે ક્યારે આપને ભૂખ્યા જોઈને ખવડાવ્યું હતું, અથવા તરસ્યા જોઈને પાણી પાયું હતું? આપને અમે ક્યારે અજાણ્યા પ્રવાસી જોઈને ઘરમાં આશરો આપ્યો હતો, અથવા ઉઘાડા જોઈને વસ્ત્રો પહેરાવ્યા હતા? અથવા ક્યારે અમે આપને માંદા અથવા કારાવાસમાં જોઈને ખબર કાઢવા આવ્યા હતા? ત્યારે રાજા તેમને જવાબ આપશે, હું સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે, તે મારે માટે જ કર્યું છે. ત્યાર પછી તે પોતાના ડાબા હાથ તરફના લોકોને કહેશે, ઓ શાપિતો, મારાથી દૂર હટો. શૈતાન અને તેના દૂતો માટે તૈયાર કરાયેલા શાશ્વત અગ્નિમાં પડો. કારણ મને ભૂખ લાગી હતી, ત્યારે તમે મને ખાવાનું નહોતું આપ્યું. મને તરસ લાગી હતી, ત્યારે તમે મને પાણી નહોતું પાયું. હું અજાણ્યો પ્રવાસી હતો, ત્યારે તમે મને આશરો નહોતો આપ્યો. હું ઉઘાડો હતો, ત્યારે તમે મને ઢાંક્યો નહોતો. હું માંદો અને કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા નહોતા આવ્યા. ત્યારે તે લોકો પણ કહેશે, હે પ્રભુ, ક્યારે અમે આપને ભૂખ્યા કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડા, માંદા કે કારાવાસમાં જોયા, અને ક્યારે આપની સેવા નહોતી કરી? ત્યારે રાજા તેમને સંભળાવશે, હું તમને સાચું કહું છું કે આ મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે નથી કર્યું, તે મારે માટે જ નથી કર્યું. આમ એ લોકોને શાશ્વત સજા થશે, પણ ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવન પામશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો.
હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.